તમે જાણો છો એમ કે આ દેશમાં તથા ગૌતમ બુદ્ધ દ્વારા જે વિશ્વને શાંતિનો સંદેશ આપ્યો, જે વિશ્વ આજે તથા ગૌતમ બુદ્ધથી પ્રેરિત થઈ અને વિશ્વ આખું જેના વિચારોથી પ્રભાવિત છે અને તથા ગૌતમ બુદ્ધ એક લાઇટ ઓફ એશિયા તરીકે પણ ઓળખાય છે. તો આજે ભારત દેશમાં જેમનો જન્મ થયો અને જેને વિશ્વને ભારત દેશને પલક પર રાખ્યું છે એવા મહાત્મા તથા ગૌતમ બુદ્ધને જેને ત્યાં જ્ઞાન પ્રાપ્ત થયું છે તેવા મહાબોધિ મહાવિહારમાં આજે બ્રાહ્મણો દ્વારા કબજો કરવામાં આવ્યો છે. સાહેબ, એવું તમે ક્યાંય સાંભળ્યું કે ક્યાંય જ્યાં પૂજા અર્ચના કરતા હોય અથવા કોઈ ચર્ચ છે ત્યાં કોઈ મૌલવી નમાજ પડતા એવું ક્યાંય હોતું નથી? તો બૌદ્ધ વિહારમાં એવું કેમ હિન્દુઓ દ્વારા પૂજા અર્ચના કરવામાં આવે છે, બ્રાહ્મણો દ્વારા પૂજા અર્ચના કરવામાં આવે? તો આ જે બોધ ગયા છે, જે મહાબોધિ મહાવિહાર છે, તેને પૂર્ણ બૌદ્ધના હાથમાં સોંપો અને તેનો વારસો બૌદ્ધોના હાથમાં હોવો જોઈએ, તેનું સંચાલન બૌદ્ધોના હાથમાં હોવું જોઈએ. જે જીટી એક્ટ છે તેને નાબૂદ કરો અને આવી અમે વડાપ્રધાન તેમજ રાષ્ટ્રપતિ તમારા સમક્ષ તેમને રજૂઆત કરવા માંગીએ છીએ. હવે સાહેબ, જોઈએ તો વર્ષો ત્યાં જે અમારો મૂળ નિવાસી સમાજ છે, બહુજન સમાજ છે, તેના ઉપર અત્યાચારો થઈ રહ્યા છે. વર્ષો પહેલા પણ તમે સાંભળ્યું છે કે જેનો અંગૂઠો કાપવામાં આવ્યો અને આજે પણ અમને એવું લાગે છે કે આ માનસિકતા દૂર ન થઈ. આજે પણ અંગૂઠા કપાતા હોય એવું લાગે છે. આજે તમે જોવો તો જીપીએસસી ની જે એક્ઝામ હતી હમણાં, એમાં એવું બન્યું કે જે ટોપર વિદ્યાર્થી છે તેમને ઓરલમાં ઇન્ટરવ્યુમાં માર્ક ઓછા આપવામાં આવ્યા અને જે ઊંચી જાતિના વિદ્યાર્થીઓ છે તેમને ઓછા માર્ક હોવા છતાં તેમને ઇન્ટરવ્યુમાં માર્ક્સ વધારે આપવામાં આવ્યા. તો આવું કેમ થાય છે? હજી આ જે જાતિવાદી માનસિકતા છે એ દૂર નથી થઈ એવું અમને લાગે છે. તો સરકારને અમે એવું જણાવવા માંગીએ છીએ કે કામ થાય છે. હજી આ જે જાતિવાદી માનસિકતા છે એ દૂર નથી થઈ એવું અમને લાગે છે. તો સરકારને અમે એવું જણાવવા માંગીએ છીએ કે કાં તો તમે એવો એક પત્ર રજૂ કરો કે ભાઈ દલિતો પર કે મૂળ નિવાસી સમાજ ઉપર કોઈ અત્યાચારો ન થાય, અને કાં તો તમે એવો રજૂઆત કરજો કે 2 વર્ષ સુધી ભાઈ આ અત્યાચારો ના 2 વર્ષ સુધી તમને કાંઈ નહીં કહે, 3 વર્ષ સુધી અત્યાચારો થાય તો અમે 3 વર્ષ સુધી સહન કરવા તૈયાર છે. 50 વર્ષ સુધી દાવ તો અલ્ટિમેટ આપ્યો કે 50 વર્ષ સુધી અત્યાચાર, 50 વર્ષ સુધી અમે તમને કોઈ આવેદન આપવાની આવે અમે સહન કર્યું છે. હજારો વર્ષે સહન કર્યા અને હજી પણ હવે સહન કરવા માટે તૈયાર છે. પણ આવું ને આવું કેટલો સમય સહન કરવું એમ? અમે તથા ગૌતમ બુદ્ધના વંશજો છે, શાંતિ, કરુણા, મૈત્રી અને ત્યાગ સમર્પણમાં માનનારા વ્યક્તિઓ છે. અને તમે જોવો છો કે દલિતો પર, અનુસૂચિત જાતિઓ પર, અનુસૂચિત જનજાતિઓ પર, આ મૂળ નિવાસી સમાજો ઉપર આજ પણ હજી અત્યાચારો બંધ ન થતા. હજી હાલની જ હમણાં ઘટના છે અમરેલીમાં કે એક યુવાન છોકરાને એક નાના દુકાને બેઠો છે અને કીધું કે ભાઈ પડીકું આપો, તેને બેટા એવો શબ્દ ઉપયોગ કર્યો. તો આ નજીવી બાબતમાં તેમને મોતને ફાટ ઉતારવામાં આવ્યો છે. હજી 8 દિવસ કે 10 દિવસ પહેલાની ઘટના છે. નિલેશભાઈ રાઠોડ નામનો વ્યક્તિ એને મારી નાખવામાં આવ્યો. તો શું છે સાહેબ, આ તમે જોઈ શકો કે આવું થવું જોઈએ આ દેશમાં? ક્યારેક એવું લાગે કે આતંકવાદી પણ આ જાતિવાદીઓ કરતા સારા. એને પૂછીને મહિલાઓને તો મૂકી દીધી છે, પણ આજે એક જ ધર્મમાં એક જ દેશમાં રહી અને આજે પણ મહિલાઓને પણ તમે યુપી બિહારના કેસમાં જોઈ તો કોઈ નાની બાળકીઓને રેપ થતા હોય છે, ઉલાડી બંદૂકે મારી દેતા હોય છે. આવા કેસો પણ આ દેશમાં બની રહ્યા છે. તો આ દેશમાં મૂળ નિવાસી સમાજ ઉપર કેટલા અત્યાચારો થાય? તમે સાહેબ જો તો કોઈ અત્યાચારોનો કોઈ પાર જ નથી એમ. તમે સાહેબ કહો તો આ એટલા છે ને કે રોજે રોજ તમે જે છાપું ઉપાડો એમાં અત્યાચારો હોય જ છે. આવી તો અમારી પાસે 10,000 પાનાની ફાઇલ છે. જો તમે કહેતા હોય તમે એ રજૂ કરવા સરકારને તૈયાર છે. રોજ અમારે આ જ આવેદન જ દેવા, રોજ અમારે આ જ કામ કરવાનું છે. રોજ અત્યાચારો સહન કરવાના. આજ બાળકીઓ પર અત્યાચાર, મહિલાઓ પર રેપ, સમાજના અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ ઘટનાઓ, કેટલી ઘટનાઓ છે અમારે કેટલી ગણના હોય. હોળી ઉપર પૈસમાના જેવું મોછ કાપી ઉપર રાખે તો એને મારી નાખવા, નાની બાળકીઓ પર બળાત્કાર, અલગ અલગ કેટલી ઘટના છે. 10,000 પાનાની ફાઇલ છે અમારી પાસે. આ અલગ અલગ કેટલા મૂળ નિવાસી સમાજ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિઓ પર જ આ કેમ થાય છે?
આવી ઘટના કેમ ઉચ્ચ જાતિના લોકો પર નથી થતી? તો આ સેવાને શું આપણે હવે આ વર્ણવવા? તો સરકારને તમે રજૂઆત કરો.